કેનેડામાં માર્ગ અકસ્માતમાં 15 દિવસ પૂર્વે મૃત્યુ પામેલ યુવકનો મૃતદેહ આમોદ આવતા ભારે હૈયે અંતિમ સંસ્કાર કરાયા હતા। ભારતની એક યુવતી સહિત 2 યુવાનોના કેનેડાની બ્રેમ્પટન સિટીમાં માર્ગ અકસ્માતમાં 14 ફેબ્રુઆરીના રોજ મોત થયા હતા। કેનેડામાં માર્ગ અકસ્માતમાં આમોદના કાલિકા માતાજીના મંદિર પાસે રહેતા રોહિતભાઈ લીંબચિયાના પુત્ર ઋષભ લીંબચિયાનું કેનેડાની બ્રેમ્પટન સિટી પાસે કાર અકસ્માતમાં મોત થયું હતું। તેઓ કેનેડામાં ઓન્ટારિયો ખાતે રહેતા હતા અને પોતાના ઘરેથી 14 ફેબ્રુઆરીના રોજ કાર લઈને હોન્ડા કંપનીમાં નોકરી કરવા માટે જતા હતા। ત્યારે 60 કિલોમીટર દૂર રસ્તામાં બ્રેમ્પટન સિટી પાસે તેમની કારને ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો, જેમાં અમદાવાદની એક યુવતી સહિત પંજાબ અને આમોદના રોહિતભાઈ લીંબચિયાનો 25 વર્ષીય પુત્ર ઋષભ લીંબચિયાનું મોત થયું હતું, જે કેનેડામાં હોન્ડા કંપનીમાં નોકરી કરતો હતો। ઋષભ લીંબચિયાનું આકસ્મિક અવસાન થતાં સમગ્ર પરિવાર અને લીંબચિયા સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી। ત્યારે આજે 15 દિવસ બાદ ઋષભ લીંબચિયાનો મૃતદેહ વિમાન માર્ગે ભારત આવતા આજરોજ આમોદમાં તેમના પરિવારજનો અને સગા સંબંધીઓની હાજરીમાં મૃતકના પિતાએ તેને મુખાગ્નિ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા। કેનેડાથી મૃતદેહ આમોદ લાવવા માટે સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામી કલેક્ટરથી માંડીને ઉપર સુધી રજૂઆત કરી હતી, તેમજ મૃતકના પિતા રોહિતભાઈ લીંબચિયાએ તેમના પુત્રની બોડી આમોદ આવતા ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ ગુજરાત સરકાર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। રોહિત કુમાર ચંદુભાઈ લીંબચિયા। રોહિતભાઈ, શું ઘટના બની હતી તમારા પુત્ર સાથે? મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા 2.5 વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનું માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને મારા ફળિયાના તથા મારું મિત્ર મંડળ આમોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે અને મારા બાળકની બોડી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે। એની અંતિમ વિધિ ક્યારે કરવાની? મારા બાળકની અંતિમ વિધિ આવતીકાલે શનિવારે સવારે 7:30 થી 8ના ગાળામાં રાખેલ છે।